હું સુધાબેન ગોવિંદભાઈ રાણા બોલું છું. દાંડિયા બજારમાં રહું છું. 7 નંબર વોર્ડમાં રહું છું. અને અમારી ચાલી પડી ગઈ છે. અમારે નિરાધાર થઈ ગયા છે. અમારા છોકરા લઈને જવું, કોઈ પાણી આવે છે તો અમારે જવાની પણ આપણા પર એકદમ જ કુદરતી ચાલી પડી ગઈ બધી. હવે એક બેનને વાગ્યું છે, સિવિલમાં લઈ ગયા છે. બધું બહુ વાગેલું છે. અમને તમે કોઈ સુવિધા આપો તો અમે નાનું ઝૂંપડું પણ લઈને અમે રહી શકીએ. અમારા છોકરાઓને અમે લોકોના કામ ધંધો કરીએ કે ખાઈએ કે મહેનત કરીએ. હું આજે 15 વર્ષથી વિધવા છું. રહેવું કઈ અમારે બોલો, મહેરબાની કરીને આટલું આપો. તમારી તમારી મહેરબાની સરકારને આટલી વિનંતી કે અમારા છોકરાઓને અમે રહી શકીએ એવું આપો. બસ હા, ઝૂંપડા જેવું અમે પણ એવું હશે તો અમને જગ્યા આપશો તો અમે બાંધી દઈશું. જેમ તેમ કરીને અમે રહેવા જેવું. અત્યારે અમે કોના ઘેર રહીને જઈએ? કોણ અમને રાખે? છોકરાઓ છોયા હાટે આટલી મહેરબાની. હવે વરસાદ પાણી પડે, આ એકદમ જ પડી ગયું બધું. સારું કે છોકરાઓ બધા નિશાળ ગયેલા. અત્યારે તો અમે બધા દબાઈ જાત. બોલો શું કરીએ? આટલી મહેરબાની તમારી. સિરિયસલી બોલ્યો સ્ટાર્ટ ચાલુ કરો. રેખા વસાવા બોલું છું, 7 નંબર વોર્ડમાંથી. અમારું રહેવા જેવું કશું છે નથી ભાઈ. આખું મકાન પડી ગયું છે, આખી ચાલી પડી ગઈ છે. એમ એક દાદી ને વાગ્યું છે. આખું બધું લોહી લવણ થઈ ગયા. સિવિલમાં ભરતી છે અમને. અમારે સામાન બી નથી કરવા દીધો. અમે જઈએ કે અમે રોડ પર આવી ગયા છે. તમારી એટલી વિનંતી કે અમને ખાલી ઘર આપો રહેવા જેટલું, નહીં તો પછી અમને ઝૂંપડું બંધાય એવું કરો. સરકાર થોડી પણ અમને રહેવા જેટલી પણ જગ્યા આવશે એમાં અમે ખુશ છે. અમે તો ખાલી કરવા તૈયાર છે, પણ જઈએ કા? બસ એટલી વિનંતી છે. હું વિધવા બની છું. કઈ હોય તો અમને સહાયતા કરો. અમે ઘર ખાલી કરવા માંગીએ છીએ. અમને રહેવાની સુવિધા કરો ખાલી. બસ સરકારને અમારે કહેવાનું આ જ માંગણી છે કે અમને ઝૂંપડા જેવું પણ કરી આપો. હું સામાન લઈને કઈ જાઉં? રોડ પર કઈ જ પડું મેં? બોલો, છોકરાઓ લઈને રોડ પર કઈ જાઉં મેં પડું મેં? એક તો વરસાદ, નદીના પાણી આવે તો કઈ જવું અમારે? સરકારને આટલી વિનંતી છે કે અમારું આટલું કરે, રહેવા જેટલી પરિસ્થિતિ કરી આલે અમારી. બસ બીજું કોઈ જોઈએ નહીં અમને.